નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે હાલ નવી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો આપ સૌ જાણીએ છીએ કે હાલ અત્યારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટેના ફોર્મ ભરાવાના ચાલુ છે, જેમાં મિત્રો અત્યાર સુધીમાં ઘણા બધા મિત્રોએ ફોર્મ ભરી લીધેલા હશે અને ઘણા બધા મિત્રોને ફોર્મ ભરવાના બાકી હશે। તો મિત્રો જે કોઈ પણ મિત્રોએ ફોર્મ ભરી લીધા છે અથવા તો ફોર્મ ભરવાના બાકી હોય તે તમામ મિત્રોને આ વિડીયો જોઈ લેવો, જેથી કરીને આગળ જતાં તમારું ફોર્મ રિજેક્ટ ના થાય। તો મિત્રો આ વિડીયોમાં આપણે ફોર્મ ભરતી વખતે આપણે કઈ કઈ વસ્તુની અથવા તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશે આપણે વાત કરવાની છે, જે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા આપણને જણાવવામાં આવેલું છે। તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો અમુક અગત્યની માહિતીની વાત કરી લઈએ। તો મિત્રો સૌપ્રથમ પોસ્ટનું નામ પીએસઆઈ અને એલઆરડી તેમ બે પોસ્ટ માટે ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે, જેનો જાહેરાત ક્રમાંક મિત્રો જીપીઆરબી 2025/26/1 રાખવામાં આવેલો છે અને કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે, જેની અરજી કરવાની તારીખ મિત્રો 3 ડિસેમ્બર 2025થી ચાલુ થઈ ગયેલા છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 23 ડિસેમ્બર 2025 રાખવામાં આવેલી છે। તો મિત્રો ખાસ સૌને જણાવવાનું કે 23 તારીખની રાહ જોયા વગર જેમ બને તેમ જલ્દીથી તમારે ફોર્મ ભરાવી લેવું, જેથી કરીને આગળ કોઈ સર્વરના ઇસ્યુના કારણે તમારું ફોર્મ રહી ના જાય। તો મિત્રો હવે આપણે અમુક બાબતો વિશે માહિતી મેળવી લઈએ। તો જે કોઈ પણ ઉમેદવારનું ફોર્મ ભરાઈ ગયેલું હોય તેમણે પોતાના ફોર્મની પ્રિન્ટમાં તમામ વિગતો ચેક કરી લેવી, જેવી કે અભ્યાસની ટકાવારી, ગ્રેડ, સીટ નંબર અથવા તમારું નામ, તમારી જન્મ તારીખ। જે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આધાર કાર્ડ મુજબ નહીં, પરંતુ તમારા લિવિંગ સર્ટી અથવા તો 10માની માર્કશીટ મુજબ જે કોઈ પણ તમારી જન્મ તારીખ હોય તે જ તમારે લખવાની રહે છે। અને જો કોઈ ફોર્મમાં સુધારો કરવાની જરૂર લાગે તો 23 તારીખ સુધીમાં ફોર્મ ફરી વખત આપણે ભરી લેવાનું રહેશે, જેથી કરીને જે તમે અગાઉ ફોર્મ ભરેલું હશે તે આપોઆપ રિજેક્ટ થઈ જશે અને જે તમે છેલ્લે ફોર્મ ભરેલું છે તે તમારું ફોર્મ માન્ય રાખવામાં આવે છે। અને જે ઉમેદવારે હજુ સુધી અરજી કન્ફર્મ કરવાની બાકી હોય તેમને પણ 23 તારીખ સુધીમાં પોતાની અરજી કન્ફર્મ કરી લેવાની રહેશે। હવે આગળ આપણે વાત કરીએ તો મિત્રો એકથી વધારે વાર ભરેલા ફોર્મમાં છેલ્લું ભરેલું ફોર્મ જ માન્ય ગણાય છે। એટલે કે મિત્રો જો તમારે કોઈ ભૂલના કારણે તમે બીજું ફોર્મ ભરેલું હોય તો જે બીજું ફોર્મ ભરેલું છે તે જ તમારે માન્ય ગણવામાં આવે છે અને પ્રિન્ટની 1-2 દિવસ રાહ જોવાની રહે છે। એટલે કે મિત્રો જો ઘણી વખત હાલ એવું બને છે કે તમે ફોર્મ ભરી દો અને સબમિટ કરી નાખો, પછી તમને કન્ફર્મેશન નંબર મળી જાય છે, પરંતુ તમારે પ્રિન્ટ મેળવવામાં થોડીક મુશ્કેલી રહે છે, જેથી કરીને તમને પ્રિન્ટ ના મળે તો તમારે તમારો કન્ફર્મેશન નંબર સાચવીને રાખવાનો રહે છે, જેથી સર્વર જ્યારે સરખું રેગ્યુલર થઈ જશે ત્યારે તમે તમારી પ્રિન્ટ મેળવી શકો છો। હવે મિત્રો આપણે ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશે આપણે વાત કરી લઈએ, જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારે ફોટોગ્રાફ્સ કેવી રીતે અને કેવા અપલોડ કરવા। તો ખરાબ ગુણવત્તાવાળા ફોટા અપલોડ તમારે નથી કરવાના, એટલે કે અહીંયા જે બ્લેક એન્ડ વ્હાઇટમાં નીચે જે ફોટો આપેલો છે તે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવો ખરાબ ગુણવત્તાવાળો ફોટો તમારે અપલોડ નથી કરવાનો। બીજી વાત કરીએ મિત્રો તો ખૂબ જ નાના મોઢાવાળા ફોટા તમારે અપલોડ નથી કરવાના, એટલે કે અહીંયા જે તમને સાવ ઓછા રિઝોલ્યુશનવાળો ફોટો આપેલો છે તેઓ પણ તમારે અપલોડ નથી કરવાનો। હવે આગળ આપણે વાત કરીએ તો મોઢા વિનાના ફોટા અથવા સહી વિનાના ફોટા, એટલે કે ઘણી વખત ઘણા ઉમેદવારો પોતે જાતે મોબાઈલમાં ફોર્મ ભરતા હોય તો પણ અહીંયા તમને સૌથી વધારે આ મિસ્ટેક થાય છે। એટલે કે અહીંયા જે તમને દેખાડવામાં આવે છે તે મુજબ મિત્રો ઘણી વખત તેમને ફોટો અને સિગ્નેચરમાં અમુક જગ્યાએ ફોટા અથવા તો સિગ્નેચર નથી હોતી અને બ્લેન્ક ફોટો આવે છે અને ઉમેદવાર એવું માને છે કે કોઈ એરર હશે એટલે તેઓ તેને રહેવા દે છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમારે તમારી ફાઇનલ પ્રિન્ટમાં તમારી સિગ્નેચર અથવા તો ફોટો ના બતાવે તો પણ તમારે તમારું ફોર્મ ફરી વખત ભરી લેવું। આગળ વાત કરીએ મિત્રો તો ખૂબ જ ન્યૂનતમ રિઝોલ્યુશનવાળા ફોટા, એટલે કે જ્યારે તમે તમારો ફોટો કેબીમાં 20 KB અથવા 15 KBથી ઓછો કરતા હોય ત્યારે તે ખૂબ જ બ્લર જેવો થઈ જાય છે, તો પણ તેવો ફોટો પણ તમારે ખાસ અપલોડ કરવાનો નથી। હવે અડધા મોઢાવાળા ફોટા, એટલે કે મિત્રો અહીંયા જે તમને આપેલું છે એટલે જેમાં તમારે તમારો ફેસ પૂરો અને ક્લિયર નથી દેખાતો તેવા પણ ફોટા તમારે અપલોડ નથી કરવાના। મિત્રો ફોટાની અવગણના, એટલે કે ઘણી વખત મિત્રો તમારે પ્રિન્ટમાં તમારો ફોટો નથી બતાવતા તો પણ તમે તેને સબમિટ આપી દો છો, જે પણ તમારે કરવાનું નથી। અને ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે અહીંયા જે ફોટો આપેલો છે કે જેમાં તમારું ફેસ અથવા તો તમે ચશ્મા પહેરેલા હોય અને તમારો ફેસ પૂરો ના દેખાતો હોય તેવો પણ તમારે ફોટો અપલોડ નથી કરવાનો।
જો તમારે આ કોઈ પણ ભૂલ કરેલી હશે તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો અહીંયા સરનામામાં પણ ઘણા મિત્રો ભૂલ કરે છે, જેના વિશે આપણે વાત કરી લઈએ. જેમાં મિત્રો અહીંયા નમૂનારૂપ ઉદાહરણ આપેલા છે, તેના વિશે આપણે વાત કરીએ કે એડ્રેસમાં દર્શાવેલ વિગતો ક્વેશ્ચન માર્ક ટાઈપ કરેલ આવે છે. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે જાતે ફોર્મ ભરતા હોય તેઓને આ ભૂલ સૌથી વધારે રહે છે, જેમાં જેટલા ઉમેદવારો દ્વારા તેમના સરનામામાં રહેઠાણની વિગતો દર્શાવવાના બદલે પ્રશ્નાર્થ ચિહ્ન ટાઈપ કરેલ છે, જે ખૂબ જ ગંભીર ગણાય. આવી ભૂલ ભવિષ્યમાં ન કરવા ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો ઘણી વખત મિત્રો અહીંયા જે બીજા નંબરમાં આપેલું છે તે રીતે મિત્રો કે એડ્રેસમાં દર્શાવેલ વિગતોમાં ગામનું નામ, તાલુકો અને ડિસ્ટ્રિક્ટ આવી રીતે ફક્ત આટલી જ માહિતીઓ લખવામાં આવે છે, જેમાં મિત્રો બોર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારે તમારો શેરી નંબર, ફળિયું અથવા તો કોઈ પણ જે લેન્ડમાર્ક હોય છે તે પણ તમારે એડ્રેસમાં દર્શાવો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પત્ર વ્યવહાર કરવાનો થાય તો તે પત્ર તમારા સુધી પહોંચી શકે. આવી રીતે મિત્રો અહીંયા કુલ 4 તમને એવા ઉદાહરણ આપેલા છે જે તમારે ભૂલ કરવાની રહેતી નથી. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય અને ફોર્મ ભરી લીધેલું હોય તો પણ તમારે અમુક જે આપણે ફોર્મ ભરતી વખતે જે પ્રશ્નો ઊભા થાય છે તેના વિશે મિત્રો આપણે અગાઉથી જ એક કમ્પ્લીટ વિડીયો બનાવેલો છે, જેમાં મિત્રો તમે કોલેજમાં છેલ્લા વર્ષમાં હોય તો તમે ફોર્મ ભરી શકો છો કે નહીં, તમારી વયમર્યાદા ક્યારથી ગણવાની, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અથવા વધારાની લાયકાતના ગુણ જેમ કે NCC અને સ્પોર્ટ્સ કરેલું હોય તો કેટલા ગુણ મળવાપાત્ર છે, શારીરિક ક્ષમતા અને કસોટી અથવા ઊંચાઈ અને છાતી વિશે, અભ્યાસક્રમ, પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટેના આવી તમામ માહિતીઓ માટે આપણે અગાઉથી જ વિડીયો બનાવેલો છે, જેની લિંક મિત્રો હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે જોઈ શકો છો. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની અપડેટ્સ તમને મળતી રહેશે. ધન્યવાદ મિત્રો.